जय स्वामीनारायण विद्यार्थी मित्रों, बायोलॉजी ई विद्याना क्लास में आप सौनु स्वागत है। આપણે ટોપિક સમજીશું 15.2 બરાબર। એની અંદર સમજવું છે વિભેદન એટલે શું, નિર્વિભેદન એટલે શું અને પુનઃ વિભેદન એટલે શું। ત્રણ શબ્દો સમજવાના છે, વિભેદન, નિર્વિભેદન અને પુનઃ વિભેદન। ક્લિયર? હવે પહેલો શબ્દ આપણે વિભેદન લઈશું, બરાબર। તો મૂળ અને પ્રકાંડમાં કઈ પેશી હોય? મૂલાગ્ર અને પરોહાગ્રમાં અગ્રસ્થ વર્ધનશીલ પેશી, અથવા બીજું શું કહીએ એને? એધા કહીએ। વર્ધનશીલ પેશી એટલે એધા। એમાંથી કોષો સર્જાય અને આ કોષો વિશિષ્ટ કાર્યો કરવા પરિપક્વ બને। આ પ્રક્રિયાને વિભેદન કહે છે। વિભેદન શબ્દ એટલે મિત્રો તમને ટૂંકમાં સમજાવું કે પહેલા શું થયું? કોષ વિભાજન એટલે કોષોની સંખ્યામાં વધારો, પછી શું થયું? કોષ વિસ્તરણ, જેમાં કોષોના કદમાં વધારો થયો। ત્યાર પછી વિભેદન બોલીએ છીએ। શું બોલીએ છીએ? કોષ વિભેદન। એ વિભેદન એટલે આ જ વિભેદન, એટલે કે પેશીઓનું નિર્માણ। એટલે આપણે એને કહેતા હતા પરિપક્વન પ્રદેશ, અથવા પેશીઓ નિર્માણ થાય એટલે આપણે એને બોલતા હતા સ્થાયી પ્રદેશ। એટલે કોષ વિભાજનની ક્રિયા પૂરી થાય ત્યારે કોષ વિસ્તરણ થાય, કોષ વિસ્તરણ થઈને કોષો પેશીઓનું નિર્માણ કરે, એટલે કે ચોક્કસ અથવા વિશિષ્ટ કાર્યો કરવા પરિપક્વ બને। એટલે કે શું બનશે? પેશીઓ બને। પેશી બની જાય એટલે કે ચોક્કસ કાર્યો કરવામાં કોષો જોડાઈ ગયા। આ પ્રક્રિયાને વિભેદન કહેવાય। ચલો, ખ્યાલ આવી ગયો? હવે આ વિભેદનની જે પ્રક્રિયામાં છે શું ફેરફાર થતા હશે? દાખલા તરીકે જલવાહિનીઓ છે, એમાં જીવરસ ગુમાવે, દ્વિતીય કોષ દિવાલનું નિર્માણ થાય। જોજો, વિભેદન થાય ત્યારે શું થશે? એક ઉદાહરણ છે કે જલવાહિનીના કોષો, જલવાહિનીના કેટલા ઘટકો? જલવાહક પેશી નથી કીધું, જલવાહિની કીધું છે। જલવાહક પેશીના કેટલા ઘટકો? જલવાહિની, જલવાહિનીકી અને જલવાહક તંતુ અને જલવાહક મૃદતક, બરાબર? તો એમાં જલવાહિનીની વાત કરી। જલવાહિનીના કોષો જીવરસ ગુમાવે, દ્વિતીય કોષ દિવાલનું નિર્માણ કરે। એ દ્વિતીય કોષ દિવાલ કેવી હોય? મજબૂત, સ્થિતિસ્થાપક અને લિગ્નો સેલ્યુલોઝની બનેલી। આ ફેરફાર થાય ત્યારે જલવાહિનીમાં શું થયું કહેવાય? વિભેદન થયું કહેવાય। અને લાંબા અંતર સુધી ઊંચા તણાવમાં પાણીનું વહન કરે, એટલે કે એ જલવાહિની એટલી મજબૂત બને કે લાંબા અંતર સુધી સરળતાથી પાણીનું વહન કરી શકે, એટલે કે તૂટી જતી નથી, ફાટી જતી નથી। એનો અર્થ અહીંયા ઉદાહરણ એવું સમજ્યા કે આપણે જલવાહિનીના કોષો છે એમાં વિભેદન થશે તો શું થાય?
તો વિભેદન થવાથી એટલે કે વિભેદનની પ્રક્રિયામાં જલવાહિનીમાં જીવરસ ગુમાવે, દ્વિતીય કોષ દિવાલનું નિર્માણ થાય. એ દ્વિતીય કોષ દિવાલ કેવી બનશે? મજબૂત, સ્થિતિસ્થાપક અને લિગ્નોસેલ્યુલોઝની. જ્યારે આવા ફેરફાર થાય ત્યારે એમ કહેવાય કે જલવાહિનીમાં વિભેદન પ્રક્રિયા થઈ. ચલો એવું બીજું ઉદાહરણ. દ્રઢોતક કોષોનું વાત કરીએ. એ દ્રઢોતક કોષો પણ જીવરસ ગુમાવે, લિગ્નિનયુક્ત જાડી દિવાલ બનાવે. એટલે કે જીવંત કોષો છે, જીવરસ ગુમાવે એટલે કેવા બને? મૃત બને. અને આ ફેરફાર થવાથી આ શું થયું કહેવાય? વિભેદન થયું કહેવાય. એટલે એને કારણે યાંત્રિક મજબૂતાઈનું કાર્ય થાય, વનસ્પતિની યાંત્રિક મજબૂતાઈ વધે. ચલો, આ શબ્દ હતો વિભેદન. હવે વિભેદન પછી બીજો શબ્દ શીખવો છે આપણે, નિર્વિભેદન. કયો શબ્દ? નિર્વિભેદન. હવે વિભેદન થઈ ગયું એટલે કે પેશીઓનું નિર્માણ થઈ ગયું, કોષો ચોક્કસ કાર્યમાં જોડાઈ ગયા. એટલે કે એને વિભાજન ક્ષમતા શું કરી? ગુમાવી દીધી. ત્યારે જ પેશીઓ બને ને. પણ કેટલાક કોષો જરૂર પડે ને, કેટલાક કોષોની ફરી જરૂર પડે, એના માટે કેટલાક કોષો પુનઃ વિભાજન ક્ષમતા પ્રાપ્ત કરે. વિભેદન થઈ ગયા છે, પેશીઓ બની ગઈ છે, ચોક્કસ કાર્યમાં કોષો જોડાઈ ગયા છે, પણ ક્યારેક જરૂર પડે તો ફરી પાછા કેટલાક કોષો, હું શું બોલું છું? બધા નહીં, કેટલાક કોષો ફરીથી વિભાજન ક્ષમતા પ્રાપ્ત કરે. એવી પ્રક્રિયાને નિર્વિભેદન કહેવાય. શું કહેવાય? નિર્વિભેદન. તો ચોપડીના શબ્દો જો, વનસ્પતિમાં જીવંત વિભેદન પામેલા કોષો વિશિષ્ટ પરિસ્થિતિમાં એટલે જરૂર પડે ત્યારે ગુમાવેલી વિભાજન ક્ષમતા પુનઃ પ્રાપ્ત કરે. ગુમાવેલી વિભાજન ક્ષમતા પુનઃ પ્રાપ્ત કરે. આ પ્રક્રિયાને શું કહેવાય? નિર્વિભેદન. શબ્દ સમજો. વિભેદન થયા પછી પણ ફરીથી કેટલાક કોષો વિભાજન ક્ષમતા પ્રાપ્ત કરે તો એવા કોષો જે પુનઃ વિભાજન ક્ષમતા પ્રાપ્ત કરી એ કોષો કેવા બોલાય? નિર્વિભેદિત કોષો કહેવાય. ઉદાહરણ સાથે સાથે સમજ આપેલી છે આપણને કે પૂર્ણ રીતે વિભેદન પામેલા મૃદુતક કોષો છે. સમજો, મૃદુતક કોષો એટલે વિભાજન પામે એવી ક્ષમતા, પણ એ કોષો પૂર્ણ રીતે વિભેદન થઈ ગયા એટલે કે પેશીઓનું નિર્માણ થઈ ગયું છે, પેશી નિર્માણ થઈ ગયેલું છે. પણ એમાંથી શું ફરીથી કેટલાક કોષો નિર્વિભેદન પામે અને આંતરપુલીય એધા અને તોક્ષેદાનું નિર્માણ કરે. તો આ પ્રક્રિયા શું થઈ કહેવાય? નિર્વિભેદન. એટલે કેટલાક કોષો, મૃદુતકના કેટલાક કોષો આંતરપુલીય એધા અને તોક્ષેદાનું નિર્માણ કરશે. આ આંતરપુલીય એધા અને તોક્ષેદાનું નિર્માણ દ્વિતીય વૃદ્ધિ માટે જવાબદાર છે, જેની ચર્ચા આપણે 11 સાયન્સમાં ચેપ્ટર 6માં કરી હતી. અને સરસ રીતે આકૃતિ બોર્ડ ઉપર દોરીને દ્વિતીય વૃદ્ધિ સમજાવી હતી. ત્યારે એવી વખતે કહ્યું હતું કે જે એધાવલય છે એમાં મૃદુતક કોષો જ હતા, પણ એ કોષો સ્થાયી બની ગયા હતા, પેશીઓ નિર્માણ થઈ ગઈ હતી, છતાં પણ ફરીથી નિર્વિભેદન પામી અને એક દ્વિતીય વૃદ્ધિના નિર્માણ માટે આંતરપુલીય એધા અને તોક્ષેદાનું નિર્માણ કરશે. તો ખ્યાલ આવે છે ને મિત્રો? વિભેદન થઈ ગયું,
પેશી નિર્માણ થઈ ગયું, પણ કેટલાક કોષો જરૂર પડી તો વિભાજન ક્ષમતા પુનઃ પ્રાપ્ત કરી, એટલે એને શું કહેવાય? નિર્વિભેદન. ચલો ખ્યાલ આવી ગયો. અને આ વિભાજન ક્ષમતા પ્રાપ્ત કરી અને ફરીથી નવા કોષોનું શું કરે? સર્જન કરે. અને એ નવા કોષો ફરીથી કાર્યો કરવા પેશી બનાવે, તો એ કહેવાય પુનઃ વિભેદિત. એટલે ફરી પાછી પેશી બનાવી દીધી. સમજણ પડે છે? આઈડિયા કેવો છે? વિભેદન થઈ ગયું, પેશી નિર્માણ થઈ ગયું, કેટલીક પરિસ્થિતિમાં કેટલાક કોષો વિભાજન ક્ષમતા પુનઃ પ્રાપ્ત કરી એટલે નિર્વિભેદન થયા. પછી એ નવા સર્જાયેલા કોષો પુનઃ ક્ષમતા પ્રાપ્ત કરી એટલે નવા કોષોનું સર્જન થશે. નવા કોષોનું સર્જન થાય અને નવા કોષો કાર્યો કરવા માટે પેશી બનાવશે, એટલે કે ફરીથી પાછા એ કોષો શું થઈ ગયા? વિભેદિત, જેને કહેવાય પુનઃ વિભેદિત. હવે શબ્દ આપણે સમજવો છે પુનઃ વિભેદિત. પુનઃ વિભેદન એટલે વિભેદિત કોષો પુનઃ વિભાજન ક્ષમતા પ્રાપ્ત કરી, જેને આપણે નિર્વિભેદન કહીએ. પછી એ નવા કોષોનું નિર્માણ કરે અને નવા સર્જાયેલા કોષો વિશિષ્ટ કાર્ય કરવા માટે ફરી પાછા પરિપક્વ બની ગયા એટલે શું થઈ ગયું? પુનઃ વિભેદન. એટલે ફરીથી પેશીઓનું નિર્માણ. ઉદાહરણ: કાષ્ઠમય દ્વિદળી વનસ્પતિમાં પ્રકાંડના વાહીપુલની વચ્ચે મજ્જા કિરણના મૃદુતક કોષો છે. યાદ આવ્યું? મજ્જાંશુ અથવા મજ્જા કિરણ. એ મજ્જા કિરણ શાના બનેલા છે? મૃદુતક કોષો. એ મૃદુતક કોષોએ કોનું નિર્માણ કર્યું? આંતરપુલીય એધાનું નિર્માણ કર્યું. એટલે કે આ શું થયું? નિર્વિભેદન થયું. પછી એ આંતરપુલીય એધાના કોષો વિભાજન પામી નવા કોષોનું નિર્માણ કરે અને નવા કોષોનું નિર્માણ કર્યું અને ફરી પાછા એ નવા કોષો સામા દ્વિતીય મજ્જા કિરણ બનાવે તો એ શું પામ્યા? પુનઃ વિભેદન. એટલે સમજવા જેવું એ છે કે પહેલા વિભેદન, જરૂર પડે તો નિર્વિભેદન, અને નિર્વિભેદન પછી ફરી પાછું વિભેદન એટલે પુનઃ વિભેદન. એટલે આ શબ્દો બરાબર મગજમાં ઉતારજો, સમજજો. એટલે આ વિડીયોના ટોપિકનું નામ આપીશું આપણે વિભેદન, નિર્વિભેદન અને પુનઃ વિભેદન. બહુ અગત્યના 3 શબ્દો છે, સમજી રાખજો. ક્યાંય પણ ડાઉટ હોય તો લેક્ચરની અંદર ઓનલાઈન ઝૂમ લેક્ચરમાં ડાઉટ સોલ્વ કરીશું. તો આવતા વિડીયો લેક્ચર સુધી જય સ્વામિનારાયણ.